વહુ શું થયું? કેમ ઉદાસ છે? મમ્મી મને મારા પિયરની બહુ યાદ આવે છે. બધું ભૂલી જવાનું પિયરનો. અહીં કેવી રીતે રહી શકીશ? સારું. વહુ 12 વાગ્યા, જમવાનું કેમ બનાવી નથી? મમ્મી તમે શું કીધું તું કે તારે પિયરનું બધું જ ભૂલી જવાનું? તો મેં રસોઈ બનાવતા પણ મારા પિયરમાંથી શીખી હતી, એટલે હું ભૂલી ગઈ. એટલે હવે રસોઈ તમારે બનાવવાની. આ પોતું મારી મારીને છે ને હું થાકી ગયો છું. હવે મારા પોતું નહીં મારવો, મારી લાઈફમાં આગળ વધવું છે. એક મિનિટ, તમારે લાઈફમાં આગળ જ વધવું છે ને, તો તમે એક જ મિનિટ ઉભા રહો. પકડો આ સાવેણી. આ સાવેણીથી જે કચરો વારે ને એ લાઈફમાં કચરો વારતા 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 આગળ વધે છે. અને જે વ્યક્તિ આ પોતું મારે ને એ પોતું મારતા મારતા આમ પાછળ જાય છે. એટલે તમે કચરો વારતા વારતા આગળ વધ્યા ને. જો ભાઈ, તું આ જે પિયર જવાની ખોટી ખોટી ધમકીઓ આપે છે ને કે હું પિયર જતી રહે, આ ધમકીઓ આપી એ બહુ સારી વસ્તુ નથી. અને હા, આ ધમકીઓથી કોઈ હું ડરી જવાનું બી નથી, આ તને કહી દઉં. ખોટી ખોટી ધમકીઓ આપે છે. સારું, એવું છે ને? હા. તો કઈ વાંધો નહીં. હું મારા મમ્મી પપ્પા ભાઈ ભાભી બેન બધાને અહીંયા જ બોલાવી લઉં.